ગયા શ્રાદ્ધ સદેના મુક્તિનામ ભવિષ્યતિ. અરે ભાઈ તારું તો હું ગયાજીમાં શ્રાદ્ધ કરી આવ્યો છું અને પેલો પ્રેમના સ્વરૂપમાં ધુંધુકારી બોલ્યો છે. શું બોલ્યો કે ભાઈ તમે ગયાજીમાં શ્રાદ્ધ કરી આવ્યા છે પણ મને અરે ભાઈ તું 100 ગોકર્ણમાં જઈને 100 વખત શ્રાદ્ધ કરીશ ને તોય મારી મુક્તિ નહીં થાય. તું એવું કઈ કામ કર, મને આ પીડામાંથી મુક્તિ અપાવ, મને મુક્તિ અપાવ. પછી હવે ગોકર્ણ મહારાજ તો વિદ્વાન છે. ભગવાન સૂર્યનારાયણને આજ્ઞા આપે છે આદિવસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યનો પ્રજાયતે. ગોકર્ણ મહારાજે સૂર્યનારાયણની પ્રાર્થના કરી, સૂર્યનારાયણને પ્રગટ કર્યા અને સૂર્યનારાયણ ભગવાને ગોકર્ણજીને સમજાવ્યું શું? શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તા વાચન ગુરુ. હે ગોકર્ણ મહારાજ ગભરાઓ નહીં. શું કીધું ભગવાન સૂર્યનારાયણે? કે આ વસ્તુ કરો તો તમારા ભાઈ જે પ્રેતમાં છે એમની મુક્તિ અનિવાર્ય છે. શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાવાચનમ ગુરુ. આની પાછળ ભાગવત સપ્તાહ કરાવો ને ભવ્યતા અને દિવ્યતાની સાથે. પછી ગોકર્ણ મહારાજ તો પોતે ભણેલા, પોતે જાણે.